યમના દૂત આવે એને લેવા માટે આવે ને યમના દૂતને એમ કે અત્યારે તું વ્યો જા, 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ ઈને છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. આપણે એના જોડાની રજ નથી, રજ. ગંગા જેવી માં જેની જનેતા અને કુરુક્ષેત્રના મેદાનમાં અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે ઈ ભીષ્મ હામ આવીને ઉભા રહ્યા ને. પાંડવના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા હતા અને કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા હતા. અને ભીષ્મ દાદા આમ રથમાં હતા ને સામે કૃષ્ણને જોયા ને એટલે કૃષ્ણને કીધું, કૃષ્ણ તમે જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, મને બધી ખબર છે. પણ આ દુર્યોધનનું અનાજ ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ કહે છે કે ના દાદા, આ તો તમારા ભયોનો મામલો છે. હું તો અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ હથિયાર ઉપાડવાના નથી. અને એ વખતે ભીષ્મ મનોમન વિચાર કરે છે એ કે બીક તારી એકની જ લાગે છે ભાઈ, કે આમાંથી કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે. કૃષ્ણ પરમાત્માને કહે છે કે તમે હથિયાર ન ઉપાડો એવું કોઈ દી બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ આમ પ્રતિજ્ઞા કરી કે ગમે એવું યુદ્ધ જામ્યું હોય, ગમે એનો વિજય થાય, હું હથિયાર નહીં ઉપાડું. એમાં પ્રતિજ્ઞા કરીને અને એ જ વખતે બાપુ ભીષ્મે પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો હથિયાર ન ઉપડાવું ને તને તો હું ભીષ્મ નહીં લખું, અહીંયા લખી લઈ જઈ. કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એવો સમર્થ પુરુષ વિચાર તો કરો. ઈને છેલ્લે બાણની પથારીમાં હોવું પડે. ઈને જો કરમ ન છોડે તો આપણને છોડે તો આપણે અત્યારે કોઈ કઈ ખોટું કરતા ને આપણે કે આવું ન કરો. હવે તેદીની વાત તેદી, હવે કાય લાવીને ઉભું રહે છે. તેદી દીકરા તમે કાંઠે જ ઉભા છો, કોઈ વેમમાં ન રહેતા. આમાંથી હું નીકળ્યો છું એટલે હું આ તમને કહું છું ને, પાવરથી કહું છું ને. એ તો આ સાધુ સંતનો બાપુ ભેટો થઈ ગયો ને એમાં મારો મેળ પડી ગયો. અને કંઈક મારી માન મારા બાપાએ કંઈક મારામાં નાખ્યું છે. મારો રામ જાણે. મારા બાપુ છે ને ભજન ગાતા હતા રામસાગરમાં. તેથી તો જમાનો એવો હતો અને હું હતો તોફાની. લ્યો ને તમને હકીકતની વાત કરું. અત્યારે મને એમ થાય છે, તેથી મને એમ થતું હતું કે આપણા બળથી હાલે. અત્યારે ખબર પડી કે બાપાની આબરૂ લઈને હાલતું હતું ને ચેદુના ગહી નાખ્યા હોત કોકે. મારા બાપુની આબરૂ હતી ને એટલે ગમે ત્યાં ધોકા બોકા પસાડીને આવતો હતો ને એટલે ઘરે રાડ આવે. મને કોઈ દી કહે નહીં. મારા બાપુએ મને લાડ બહુ કર્યા પણ અંદરથી મારા બાપુ તૂટી ગયા. મારા બાપુ એક ઈશ્વરને એવી અરજ કરતા હોય કે હારું હું ભાવે કપાવે તારા ગાણા ગાઉં છું ને મારું છોકરું આવું કપાતર જીના હોય ને મારીને આવે નાના માણાને. હું એક ગરાશ્યો છું, મારે કોકને બશેર દાણા દેવાના હોય એના બદલે આ પરજાને મારીને આવે. આવી પરજા મને આપી. મારા બાપુ અંદરથી તૂટી ગયા હતા. મારા બાપુ વે ગયા ને લગભગ 45 વર્ષ થયા. એમને જવાનો સમય નહોતો. એ મને આજે ખટકે છે, મારા હૃદયમાં ખટકે છે કે હું તારે ભલે ડઈ ગમે એવી વાતો કરતો પણ મારો બાપ મારી સામે ને સામે જ હોય છે. મને એમ થાય કે મેં મારા જીવનમાં ભૂલ તો કરી જ છે. કહેવાનો મારો મિનિંગ સમય ગયા પછી બાપુ રોયે ભેગું નહીં થાય. કહેવાનો મારો મિનિંગ એ છે કે જો હોય ને તો હાચવી લેજો, જાળવી લેજો. પછી ફોટા અગરબત્તીઓ કરે કાંઈ નહીં હોય. ઘણા નથી આમ પછી રોટલા બનાવીને પછી આમ ફોટાને ધરાવે, એમ ધરાવીને ખાવી છે. ધરાવી આ ધરાયું હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. આવું ખવડાયું હોત ભૂખ્યા માર્યા છે ને હવે ગામ ધુમાડા બંધ દો છો. કેટલા હો આ બધા આપણા અનુભવ જોયેલા દાખલા. ભૂખ્યા જ માર્યા હોય અને કે આપણને ભગવાને ઘણું આપ્યું, આપણે 2-5 ગામ ધુમાડા બંધ દેવા. આ તો તમે આમને ખવડાવવાનું હતું. ગામને ભલે ગામને ખવડાવો એની ના નથી પણ જ્યાં ખવડાવવાનું હતું ઈટાણે ખવડાવ્યું નહીં ને હવે શું ખવડાવવાના હોય. એક મારા નાથનું જેને ભજન કર્યું છે ને બાપુ, ભજનમાં છે ને થોડી કસોટીઓ તો હોય પણ એને કોઈ દી આબરૂ નથી જવા દીધી. સવારામ બાપા અને જબુમાં બાપુ. સવારામ બાપા બજાણાની બજારમાં વાણી કરે ને, સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે શેટે શેટે, આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાં એના ઘરે બાપુ વાગી ગયો અને જબુમાં સવારામ બાપા પાસે કંઠી બંધાવે. ગુરુ શિષ્યના નાતા થયા. આના નાસ્તાનો વાય આપો ને આની પર અવાજો ને ઘડી મારી કેસેટ કપાઈ જાય. આવડા નહીં માગે ત્યાં સુધી હું બેઠો ત્યાં બોલ વાયા રાખો તો
કારણ કે પાછું મારો જીવે એમાં જાય, મારે પાછું કઈ કે મને એમ થાય ને કે આવડા ખાઈને હું રહી ગયો, એટલે એના હા બસ અહીંયાથી ઓલપા રાખો. સવારામ બાપા અને જબુમા બાપુ ગુરુ શિષ્યનો નાતો અને બજાણાની જેલમાં પૂર્યા બાપુ મોલે સલામ દરબાર, અને એ જેલમાં પૂર્યા અને સવારામ બાપાને જબુમાં કહે છે કે બાપા ગુરુ મહારાજ આ ભજનના માર્ગે ચડ્યા એ અમારો ગુનો, મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, આજ નહીં આવે તો દુનિયા તમારી મારી માથે શું વિતાડશે. તેથી સવારામ બાપા કહે છે જબુ શાંતિ રાખ, શાંતિ રાખ, મારા નાથે કોઈની આબરૂ નથી જવા દીધી, શું કામ ના મુજાસ. અને પછી જબુમાં વાણી કરે, ખૂટલ પોરો વધ્યો ખેત, દુનિયા બતાવે ડારો, હે મારા નાથ ભજનના માર્ગે ચડ્યા એ અમારો ગુનો, અને હળાળ કળિયુગમાં બાપુ બજાણાની જેલના તાળા તોડ્યા એ કયું ભજન કર્યું છે. એની હાથે તાળા તૂટે. આ બજાણામાં 50 થી 60 વર્ષની તમને વાત કરું, 2000 5000 વર્ષની વાત નથી કરતો. ભજન તો બાપુ અત્યારે ઉગે, અત્યારે બધા ઘણા કે કળિયુગ કળિયુગ, મને તો એમ થાય સતયુગમાં આવી જલસા નહોતા. તમને ધંધો નથી કરવો એટલે કળિયુગ દેખાય છે. ઘણા કે મોંઘવારી મોંઘવારી, પણ તારા ઘરે ચા મિલું હાલે, તતણ મોબાઈલ લઈ લઈને રખડો છો. કામ નથી કરવું ને એને મોંઘવારી છે, બાકી કાંઈ મોંઘવારી નથી. ખોટી વાત છે. સતયુગ નો બાપ છે, મને તો એટલી ખબર પડે. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને પોતાનું બૈરું તારામતીને વેચવી પડી હતી. આપણે જે બૈરા વેચવાનો વારો નથી આવ્યો. લ્યો આ નજર સામેનો દાખલો. સતયુગ હતો, કેવી પર જાય છે બોલો. હરિશ્ચંદ્ર નું દેણું ન કોઈએ ભર્યું, તો શું એ સતયુગ ને કરવો છે. હવે અત્યારે તો લઈને પાછા એમ કે નો દે શું કહી લો, બૂસ મારી દે, કઈ નથી થતું. શું કરીએ, શું બીજી વખત તારો વૈશ્વા ન કરીએ. અરે જીવે એવું આવ્યું. મને તો એમ થાય અત્યારે આ છોકરા આવડા છોકરા હોય ને કાજુ બદામ ની ઓગેટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું તોય હારા રોવે છે. અમારી પાસે કઈ નથી, અમે મરો કઈ ન હોય તો. અરે બાપુ મજા મજા કરે એવું છે. હળવા ફૂલ થઈ જાવ ને કોઈની માં છે જ નહીં. લઈને ફરે છે, મેં કર્યું, મેં આ ખેતર મેં લીધું, મકાન મેં બનાવ્યું, પૂછડું જાવ તો લેતા જાજો ને બીજા વાપરશે. એટલે આ કઈ છે જ નહીં. રામ આવા મકાન આપણા ગઢાએ ભાડ્યા હતા. તમે જો આ તમને 50 વર્ષ પહેલાની વાત કરું. 50 વર્ષ પહેલા આવું મકાન આપણા બાપા પાસે હતું, દાદા પાસે હતું. વરસાદ થાય તો આખા ઘરના બકડીયા લઈને રખડતા, દંદુડિયું થતી. એટલે હું ચારે એમાં આપણને મોટા કર્યા છે. એવા ઘરમાં આખા પરિવારમાં 3-4 ભાઈ હોય, 3-4 બહેનો હોય, એની વહુ હોય, એના છોકરા, એવા મકાનમાં બાપુ આપણો હોશિયાર કર્યો છે. અત્યારની પેઢીને કાકા ને કાકી ને ફઈ ને મામી ને મામા ને આ બધું છોકરાને ખબર જ નહીં પડે કે મામી કોને કહેવાય ને કાકી કોને. કાંઈ હું તો ઉતી ને એક છોકરું, હું તો ઉતી ને એક છોકરું, કાંઈ રહેવા જ ન દીધું. તોય નથી મા બાપ ગમતા. બોલો 3 માળના મકાન છે, એક ઝાપરું હોય ને એમાં બાપુ આવડા પરિવારે આપણને મોટા કર્યા. 3 માળનું મકાન હોય ને તોય તે તમે કહો જુઓ તો માને બાપને એક 5 ફૂટ જગ્યા નથી મળતી. એટલે આપણને એમ થાય પછી કે શું નડતું હોય છે, શું નડતું હોય. જોરો દાણા શું નડતું હોય છે. અમારે ત્યાં દાણા જોવાનું નકરું હાલે છે. અને અહીંયા દાણા જોતા હોય ને અહીંયા તમે જાઓ ને કે અમારે જોર આવું તો કે કાલ ને પમદી આવજો, જાઓ અહીંયા લેર લાગી. બોલો 7 દિવસ અહીંયા વારો નથી આવતો. તમે કર્યા એ તમને ન ખબર હોય. એમાં ભુવાજી માતાજી શું કરે, આપણે કર્યા હોય આપણને આડા આવે. દાણા બાણા જોરાય કાંઈ મેળ ન. મને તેમ થાય દાણા જોરાવે જેવું આપણા ગઢા ભૂખ્યા રહેતા હતા ને, ભૂખ્યા તોય દાણા ન જોરાય. હારા માણા બનાવ્યા, 2 ટાઈમ રોટલો નથી ચડતો, આમ આ નડે શું તોય ન જોરાય. અત્યારે મૂક્યાનો માર્ગ નથી તોય દાણા જોરાવે. બોલ અરે અંધશ્રદ્ધામાંથી બહાર આવો, અંધશ્રદ્ધામાંથી બહાર. અંધશ્રદ્ધા તો બાપુ એટલી બધી હાલી નીકળી છે ને એ કે આ બાપુ પાસે જાવ દોરો બાંધી દે એટલે બધું મટી જાય. એટલે બોલો તો આ ભગવાનને દીવો કરવાની, અગરબત્તી કરવાની જરૂર જ ચાહે. આમનો દોરો જ બાંધી દેવાનો, આમને જ પૂજાય ને. એટલે આવું કઈ છે જ નહીં. અને બધું એવું હાલે ડીંગો ડીંગ. ભલે જે જાતા હોય જાજો, બાકી કઈ એમાં છે નહીં. રામ પેલા આપણે ગઈટા પરબુ બંધાવતા, પરબુ. અત્યારે કોઈક સગવડ વાળો માણા હોય ને તો ફ્રીજ બ્રીજ મુકાવે. હવે ફ્રીજ મૂક્યું હોય ને અહીંયા ઓલા ગ્લાસ ને લોટા ને એવું હોય, એને હાકડે બાંધ્યા હોય. બોલો હવે એને શું ભેંસું લઈ જાય છે તે હાકડે બાંધી રાખ્યા ગ્લાસ ને લોટા ને. હવે આપણે કેટલા હારા છીએ.
હવે ઈ ગ્લાસને આકડીઓ કાઢી અને એ ગ્લાસ લઈને થેલીમાં નાખો અને પછી ઘરે આવો ને ઘરે કઈ માથાકૂટ થાય અને પછી દાણા જોરાવા જાવ તો એ માતાજી ભુવાજી ગ્લાસને ગોજ દે ખરા. 3 મહિનેથી મસી પણ મેળ નથી આવતો. મેળ ન આવે. ઓલો લઈ આવ્યો છે તે અંદર બેઠો નહીં તો સાચો છે, એને તો ખબર જ હોય. ઓલો ગ્લાસ લાવ્યો ને એ નડે પા એટલા બધા વચ્ચે બોલી ન. અરે બધી ખબર જ હોય ભલામણા. તમે શું ખોટું કર્યું તમને ન ખબર હોય? બધી ખબર છે. આ તો બધા ના અમે કઈ કર્યું જ નથી. તમે જોજો જ્યાં કોઈક જોતા છે ત્યાં તમારે બે આવો જોર આવવા નહીં પણ એ વાતો હાલતી નહીં જોવા જવું. અમે જિંદગીમાં કઈ ખોટું નથી કર્યું. અમે કોઈનું ભૂંડું કર્યું નથી. અમે કોઈનું આમ કઈ નથી કર્યું તો આ શું આડું આવ્યું ઊભું? કર્મની ગતિ હજી બાપુ કોઈ સમજી જ નથી શક્યું. રામ તમારે ને મારે બાપુ છે ને માણસનો અવતાર મળ્યો છે. 2-5 દી દુઃખ આવે ને તો વેઠી લેવાનું. પછી દુઃખની વાંહે સુખ હોય જ. સુખની વાંહે દુઃખ. તમે જો માણસ બીમાર પડે ને 2 દી જ પડે પણ આખું ગામ ગાંડું કરે. 100 મહિના સુધી સુખી હોય ને તો કોઈ ન કે અમારે હરખાઈ છે. 2 દી માંદો પડે ને મરી જા મરી જા મરી જા મરી જા જ કરે. બોલો એટલે તમે 2 દીમાં 100 મહિના હિલોળા કર્યા એ તો કોઈને કહેતા જ નથી. ખોટું જ બાપુ સહન થતું જ નથી કોઈને. ખોટું કરવું જ છે. તમે કર્યું છે તમને આડું આવે ને મેં કર્યું એ મને આડું આવે. આ બાપુ છે ને માની વાંહે આવડું મોટું કાર્ય કર્યું છે ને એ ચોપડે મારા નાથને લખવું પડે ને લખવું પડે ભલામણા. એ 100%ની વાત છે. એ એના આત્મામાં બાપુ એનો આત્મા હોય ને એના ખાતામાં જમા થાય જ. આપણું ગરુડ પુરાણ કહે છે 12 દિવસનો આનો નિયમ છે. એક આત્મો જાય ને એટલે કે 12 દિવસ સુધી એનો કુટુંબ પરિવાર ને એનું ઘર ને એની જે સંપત્તિ હોય ને એની માથે ફરતો હોય એવું મહાપુરુષો કહે છે અને આપણા પુરાણ કહે છે. અને 12 દિવસ સુધી જોતો હોય આત્મો કે મેં મારા સંતાન માટે આખો દેહ ખપાવી નાખ્યો. આખી મારી જિંદગી મેં બરબાદ કરી નાખી. મારી વાંહે મારા છોકરા કેટલું પુણ્યદાન કરે છે, કેટલું જાગરણ કરે છે, કેટલું હરિનું ભજન કરાવે છે. એ જોવે અને એ જોવે ને આવું બધું કાર્ય થાય ને એ આત્મા જોવે ને બાપુ એ આત્માને શાંતિ જોવે. પછી અમુક તો 3 દિન 4 દિન પૂરું કરી દે અગવડના હિસાબે અને પછી કે પિતૃ નડે છે પણ નડે તેમ 12 દિન નથી બે એકાદ હવે નડે જ તે નિયમ. આ બધું આ પેઢીઓ પરંપરા નિયમ છે. તેથી આ ન્યાયના ભણતરના કઈ નહોતું તેથી આ નિયમ બનાવેલા પણ નિયમ હારે કોઈને હાલવું જ નથી. તમે જો લગન હોય લગનમાં કંકોત્રી આવે. કંકોત્રીમાં આજે લખેલું હોય છે તમારે વાંચવું હોય તો વાંચજો. છેલ્લી લીટીમાં લખ્યું હોય કે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે સહકુટુંબ પધારજો એવું લખેલું હોય છેલ્લી લીટીમાં. આ બધા લગનમાં જાતા આશીર્વાદ છે ને આપ્યા. હું શું વાત કરો તો કોઈ આપે? જ્યાં ભેગા એમ કે જમવાનું ચીનપા પંઠા જ ગોતે છે. બોલો એટલું ભગવાન આપ્યું તો ખાવાનું જ ગોતે છે. નકર બાપુ એ આશીર્વાદ આપવાના હોય જ્યારે એ વરઘોડિયા જ્યારે બાપુ મંડપ વચ્ચે બેઠા હોય ને એ વખતે માયરા હોય ફેરા ફર્યા પછી બાપુ ભૂદેવ શ્લોકથી બોલતા હોય અને પછી બાપુ એ વખતે જાહેર કરે કે નવ દંપતીને વરકન્યાને હાથગણું કરવાનો સમય થયો છે. બધા હાથગણું કરવા આવો. અને એ વખતે હાથગણું કરવા જાય ને પછી દીકરીને આપે કે દીકરાને આપે જેને આપે ને પણ એ હાથગણું કરાવતી વખતે બાપુ આશીર્વાદ આપવાના છે. આ મહાપુરુષોના શબ્દ કે હે મારા નાથ એક દીકરાની જાનમાં 100 જાનૈયા 25 જાનડીઓ હોય અને એ વખતે હરિને બાપુ સ્મરણ કરી અને આશીર્વાદ ઈ આપવાના હોય કે હે મારા નાથ આની જાનમાં તું અમને લઈ આવ્યો પણ કદાચ જો આનું આયુષ ટૂંકું હોય ને તો અમારા 100 જાનૈયા અને 25 જાનડીઓની 4 મહિનાની 3 મહિનાની આયુષ કાપીને એની આયુષ મોટી કરી દીધી. આની જાનમાં ભલે લઈ આવ્યો આની કારણે અમને ન આવવા દે તો આ આશીર્વાદ દેવાના છે. કોઈ આપ્યા? આ તો ખાઈ કોણ વેવાય ને કોણ કયા ગામ હગું કર્યું છે ને કયા ગામની દીકરી છે ને કોઈ કઈ પૂછતું જ નથી. હાલો ખાઈને હાલો પૂરું. અરે લગન થઈ ગયા ઢીંગલી જેવા બધા કઈ વાતમાં છે. આપણી બેનું દીકરીનું લગન ગીત ગાવા જ નથી ગમતા. લ્યો અમુક જગ્યા તમે લગનમાં જાય લગન પતી જાય ને ત્યાં સુધી ઘરના જે બેનું હોય ને લગન પતી જાય ત્યાં સુધી તૈયાર જ થાથા કરતા પણ હવે તો લગન એ પતી જાય ચા સુધી આ લપડા કરવા છે. કેવી બાપુ આપણા લગન ગીતનું બંધારણ હતું. રામ ફેરા ભરતા હોય તો ફેરાના ગીત હોય, ગણપતિ માંડે ત્યારે ગણપતિના ગીત હોય,
વરઘોડો ચડે તો વરઘોડાના ગીત હોય. આ બધી આપણી પરંપરા. કંકોત્રી લખે તો કંકોત્રીના ગીત હોય. અત્યારે તમે જોવો તો બહારથી જ ગાવા વાળી લાવે. હવે એની ડિટેલ તો જોઈએ સાયણા જેવી ન હોય પાછી. હવે એ આપણું ઘર હાલે. આપણી દીકરીઓને ગીત ગાવું જ નથી ગમતું બાપુ. આપણી પરંપરા. કોઈ દીકરા દીકરી હુતા હોય તો એને હાલડું ગાતા નથી આવડતું બાપુ. આ આપણી કોઠા હુજ હતી ને, આ આપણી સંસ્કૃતિ હતી. સંસ્કૃતિ વહી જાય ને એમાં બાપુ દીવ ઉઠી ગયો. તમને એક જ વાત કરું કે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, અને એ જન્મ થયો શિવાલયમાં બાપુ જન્મ કરાયો, નામ પાડ્યું શિવો. અને એ જનેતાને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન કોઈ દી માય કાંગળું ન પાકે. શું કામ? રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી. ઈ માને ખુમારી જોઈ. હું તો બેનોને ખાસ કહું, તમે ધારો તો ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ થાય. સમય કાંઈ વયો જ નથી ગયો. મને એક ભાઈ કહે, મને કે સતયુગ ચાલે ચાલુ થાય. તું હું બે ડફોળ છીએ, આપણે બે સુધરી જાય એટલે હવે સતયુગ ચાલુ થઈ જાય. તમારા ને મારા જ્યાં સુધી વિચાર ન સુધરે, હું અને મારી બેન બજારમાં નીકળ્યા હોય તો કોઈ કહી શકે કે બે ભાઈ બેન હાલ્યા જતા લાગે છે, આ વિચાર આવે ખરો? આ વિચાર ન આવે ત્યાં સુધી સતયુગની રાહ ન જોતા. દ્રષ્ટિ ખરાબ, વિચાર ખરાબ, મનના ઘોડા જ ખરાબ છે, પછી સતયુગની રાહ હું જો. સતયુગ તો આ વાંયા પસવાડે જ ઊભો છે. તું સુધરી જા એટલે હવે ચાલુ થઈ જાય. આપણા વિચારો જો, આપણા કામ જો, આપણા ધંધા જો. અરે વ્યસનમાં તમે જોવો તો બરબાદ થઈ ગયા, બરબાદ. હું તો ખાસ હાથ જોડીને કહું છું, બાકી તમારા પૈસાનું છે કરતા હોય કરજો, પણ હું તો એમ કહું છું કરાય નહીં. હો વીઘા જમીન અમારી અહીંયા પી ગયા તમે, અને વિનાશ થઈ ગયો રામ. પૈસા દઈને આ બરબાદી ન કરાય રામ. ખાવા પીવાનું દુનિયામાં ક્યાં થોડું છે. મારા ખિસ્સાના પૈસા નથી, પણ બાપુ એવા કુટુંબ બરબાદ થઈ ગયા ને, એટલે અમારી આંતડી બળે છે. એટલે એમ કહે છે કે આ માર્ગ મૂકી દો, અને તમે મૂકશો ને તો તમારી પ્રજા નહીં કરે. બાકી તમે ચાલુ રાખશો ને તમારામાંથી જ તમારી પ્રજા શીખવાની. બાપુ મેં 20 વર્ષ ખટારો આંક્યો, 22 વર્ષ એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ બાપુ મેં મારો દેહ નથી અપડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ? આનો પાવર ન હોય તો મરી જવાય ભલામણા. ખટારાનો ડ્રાઈવર બીજા રાજ્યમાં ગયો હોય, દરબારનો દીકરો હોય, અને મને એક તો દેખાડો બાપુ, હું ટાંટિયા ઝાલી પાડું એના. તા મને અહીંયા ખવડાવનારા પાનારા કોઈ નહીં મળ્યા હોય. અઘરું તો છે, પણ કહેવાનો મારો મિનિંગ બાપુ જીવવું કેમ એ તો તમારે મારે જોવાનું છે. 7 પેઢીઓના નામ બોલાઈ જાય. ખાવા પીવાનું દુનિયામાં ઘણું છે, મોજ કરો, ખાઓ પીઓ, આનંદ કરો, પણ ખોટા માર્ગે ન જાઓ. હું તો આજની પેઢીને ખાસ કહું, બેનું હોય કે ભાઈ હોય, ખાસ કહું. આ વડીલો તો સમજાવે, એ તો બધા ઠેઠ પોગવા આવ્યા એટલે એમને કઈ કહેવાની જરૂર નથી. પણ આજની પેઢીને જે મને ગણતા હોય, મારે તમે કદાચ વ્યસન હોય ને મૂકી દો ને 5 રૂપિયાનો ફાયદો થાય, મારા ઘરે તમે દેવા નથી આવવાના. કોઈક મા બાપને તમે દુઃખી કરતા હોય ને મારી વાત સાંભળીને તમે મા બાપને 2 ટાઈમ રોટલો દો, મા બાપના આશીર્વાદ મળે, તમે સુખી થશો. મારે કોઈ ફાયદો નફો નુકસાન. હું તો આ ભજનના પ્રોગ્રામ કરું છું, લાખો રૂપિયા લઈ આવું, એ મારી માન મારા બાપાનો આશીર્વાદ. હું તો એમ કહું છું કે બાપુ જીવન મળ્યું છે, મોજ કરે એવું મોજ કરી લ્યો. મરી તો જવાનું છે, વાત પાકી છે. જેટલું જીવાય એટલું આનંદ કરો ને ભલામણા. એટલે જેટલા મહાપુરુષોએ બાપુ ભજન કર્યું છે ને અહીંયા વાતો પડી છે, એમનામ કોઈથી ભજન થાય નહીં. એટલે ગોરો ભગત એક બાપુ એની વાણી કરવી છે મારે. પ્રજાપતિ તમારો મહારાષ્ટ્ર પંઢરપુર, અહીંયાનો પ્રજાપતિ. અને બાપુ જિંદગી એવી જીવો ને, ઈ મર્યા પછી બાપુ એનું આ ભજન લખવું પડ્યું. કોને? વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ દરબારને આ ભજન લખવું પડ્યું. જિંદગી તમને જો જીવતા આવડે ને તો તમે મર્યા પછી દુનિયાને કંઈક તમારી વાહે કરવું પડે. એનું નામ જીવા કહેવાય. એ પ્રજાપતિ પંઢરપુર, અને માટીના વાસણ બનાવવાનો ધંધો કરે. ફળિયામાં માટી ખૂંદતો હતો. એમના ઘરના બહુ ભજનમાં માનતા નહોતા. ભાઈ ભક્તિ કરતા હોય તો બેનમાં બહુ ઠેકાણા ન હોય, અને બેન ભક્તિ કરતા હોય તો ભાઈમાં ઠેકાણા ન હોય. જોકે મારે એવું નથી, પણ કહેવાનો મતલબ કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. 2 માણસ જો હરખા હોય ને જીવવાની મજા આવે. બાકી તો પછી ઘણા જીવે છે, પણ
ભૂંડી હાલે તે ઓલા એમને એમ થતું ગાના કરતા એમના રિયા હોત તો સારું. ઘણા દુઃખી થાય છે પણ હવે છૂટાતું હવે ઘોંસ હાથે કરી છે એટલે હવે છૂટે છે. નકર હું તો એમ કહું આ જાનવરોને આપણે જે જોઈને બધું જાનવરને જોઈને ટાઈટ તડકો ખોરાક હવા પાણી આપણને જે લાગે એ બધું જાનવરને લાગે. આપણી માં આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ બાપુ એના બચ્ચાને પ્રેમ કરે. પક્ષી હોય પક્ષી એક ઈંડું મૂકે ઈંડાનું કેટલું બધું ધ્યાન રાખે. પછી એનો ટાઈમ થાય ને લઈને સીવે ને પછી બચ્ચું બહાર આવે ને આપણી માં મોઢામાંથી કાઢીને આપે ને એમ બહારથી ચડી લઈ આવીને એના મોઢામાં આપે અને મોટું કરે. પછી પાંખું આવે ઉડતા શીખડાવે. ઉડતા શીખી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી કોઈનું કુટુંબ ભાળ્યું? આ કાગડા કૂતરા ભેંસું ભૂંડડા કોઈનું કુટુંબ ભાળ્યું? આ મારી હાળી ના મારો હાળું ના મારો હાડું ના મારી હાવું ના કાંઈ છે ને કે આપણે જેમ છે ને એ બધું છે એમ. પણ એમને ખુશ કરી જ નહીં, આપણે ખુશ કરી. હવે ખુશમાંથી નીકળાય એવું નથી. કોઈ દી સાંભળ્યું કે પાડો સરવા ગયો ને ભેંસ આટલું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું? એ પાડો કે આપણે આપણું કરો ને ભેંસ ભેંસનું કરે. અને મજા છે ને બાપુ, ખાઈને આવે એમને પાછો હંગરોય ન કર્યો કે હાજે શું ખાઈશું. જોવા જેવી વાત છે. એક પંખી હોય ને એ તમે ફળિયામાં દાણા નાખ્યા હોય ને એ જમી અને એનું પેટ ભરી જાય એટલે ઉડીને વ્યૂ જાય. હાજની બાપુ ચિંતા નથી, એને કોઈ હંગરો ન કર્યો કે અત્યારે ટાઈમ છે લે થોડાક દાણા હારી ના માળા મૂકી દઉં, ન કર્યું. આપે છે ને કીડીથી હાથી સુધી મારો નાથ બધાના ભરે છે ને. અને આપણે તમે જોવો ને તો માગણા આવે તો ડેલીઓ આડી કરે. અમારી મેં કઈ નથી મરો માગણા આવે કે આગળ જા આગળ આગળ ઠેઠ સુધી તારા જેવા છે ચા જાયા બધા તારા જ માયલા છે. એકાદું બટકું રોટલો દે નથી થતું. આ બાકી કીડીને કણ હાથીને મણ 1000 હાથ વાળો મારો બાપ દે છે બાપુ. આપણે દેહ છે દુનિયા ધરાય છે વાત ખોટી છે. જેને જેને બાપુ ઈશ્વર મેળવવા માટે ભજન કર્યું ને બાપુ આપને ધરતી એક થઈ ત્યાં ઈશ્વરનો ભેટો થયો છે. અને જેને જેને ઈશ્વર મેળવ્યો ને એને માગવાનું કીધું ને ત્યાં આપણા હાટું માગ્યું છે કે પ્રભુ આગળ કળિયુગ આવે છે ને આવી કસોટી કરશો તો દુનિયા સત હારી જાય. તેથી અખિલ બ્રહ્માંડના માલિકે કીધું કે ગાના શિંગડાની અણી ઉપર રાયનો દાણો જો ઠેરાય એટલી વાર જો મારી અને સુરતા લગાડશે તો હું આવીશ. આપણે ટાઈમ જ નથી. એમાં બાકી હતી મોબાઈલ આવ્યા નકરું જ ખોટું બાફ કરે. આપણે એમ કે હલો ચા છો કે મુંબઈ શું વંડી આડા ઉભા હોય બોલો. નકરા ગોળા જ મારે હરિયા. મહાપુરુષોએ તમને મને શાન કરી છે. કેવલ નામ આધાર નામ સમૂહ વડે કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. આ કળિયુગમાં જે સદગુરુ મહારાજ શબ્દ આપ્યો એનું ભજન કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. જગતને ભગતને બાપુ કોઈ દી મેળ નથી પીડ્યો. આ ભગતને જગતને કોઈ દી નો મેળ આવે. આ એમ આવ્યા છે સુરેન્દ્રનગર થી અમારી કઈ કઠણા આવ્યા વાગે ભાગે હવે ગામ હાંઠિયો ન થઈ જાય. નો ખબર હોય એને બોલાવે કે હાલો ને દરબાર જ્યાં આમ ઠેઠ સુરત ની ઓઇલ પાઈ જ્યાં હાલ તો કરો જેટલાક સોલાણા જોતા આવી. ભગતને જગતને કોઈ દી પતે એવું જ નથી. દો રંગી દુનિયા છે બાપુ. એટલે મહાપુરુષોએ કીધું અનસમીન ઔષધિ ઝરણા સમોન જાપ કૃષ્ણ સમોન દેવતા નિંદા સમૂન પાપ. એક નિંદા કરવાનું જો બંધ કરી દે ને તો મારો નાથ નોંધ કરે ભલા. એક ગામમાં 4-5 સાધુ આવ્યા એટલે સોરો અહીંયા બધા બેઠા હોય વધારાના જો ગામમાં હોય અહીંયાથી નીકળ્યા ને એ કે અમારે હરિહર કરવું છે. કોઈ ઘર ખરું સાધુ સંતો આવે એ કે આમ હાલ્યા જાવ છેલ્લે એક છે અહીંયા બધા બાવા સાધુ આવે. ગયા અહીંયા કીધું ભાઈ અમારે હરિહર કરવું છે. કાંઈ વાંધો નહીં બાપુ બેવો રસોઈ બનાવી દે. એટલે એ કે ના કાચું સીધું અમને આપી દો. બેન ને કહ્યું કે બોટ બેડું પાણીનું ભરી આવે ને અમારી હાથે રસોઈ બનાવીને જમી લઈશું. બેન ગામના કુએ પાણી ભરવા માટે ગયા. ભાઈએ બધી વસ્તુ આપી ફળિયામાં બેઠા હતા અને બેન ગામના કુએ પાણી ભરવા ગયા અને હરખાતી બેન જાતી હતી કે આજે અમારા ઘરે સાધુ આવ્યા, આજે અમારા ઘરે સાધુ જમશે. એ બેડાને ઉટકી સાફ કરી અને ગંગા જળ જેવું પાણી ભરીને માથે હેલ મૂકીને બેન હાલી આવતી હતી હરખાતી. પણ કેડામાં હાલી આવતી હતી એક પ્રસંગ બન્યો. કેડામાં એક નાગને નોળિયો બાંધતા હતા. એમાં નોળિયા નાગને મારી નાખ્યો, નોળિયો વિયો ગયો. હવે ઉપર હમળી ઉડતી હતી. આ નાગ છે ને હમળીનો શિકાર છે. એટલે ઉપરથી પડી જબાંગ ઝાક લઈને પડીને વચ્ચેથી નાગને ઉપાડી અને
પકડીને ઉડી. એ મોઢું ને પૂંછડું બે લબડતા હતા ને, એ મોઢામાંથી ઝેરના 2 ટીપા પડ્યા. એ બેનના માથે હેલ છે, હેલમાં પડ્યા. એ બેનને ખબર નથી. જો આદરે હાથ વચ્ચે રેન ધાર્યું ધણીનું થાય આનું ના. બેન હરખાથી ઘરે આવી, ફળિયામાં બેઠા છે સંતો. અહીંયા બેડું ઉતારીને કીધું કે લ્યો બાપુ આમાંથી રસોઈ બનાવી લે. એમાંથી રસોઈ બનાવીને અડધી કલાક, પોણી કલાક ને કલાક થઈ. 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. બે વિચારે આ શું? કાચું સીધું આપ્યું, એમના હાથે રસોઈ બનાવી, ચોખ્ખું પાણી છે, આ બન્યું શું? બે માણા મુજાણા. અહીંયા બે માણા મુજાણા, સ્વર્ગમાં વિધાતા મુજાણી. આ લખવું કોના ખાતે? નાગ દોષિત નથી, નોળિયો દોષિત નથી, હમણી દોષિત નથી, આ બે માણા દોષિત નથી. તા લખવું કોના ખાતે? ભોળાનાથ પાસે જઈને કીધું પ્રભુ આવો પ્રસંગ બન્યો છે, એવા લખવું કોના ખાતે? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારી. ઈ જ ગામમાં આવ્યા તો સોરે તો બધી રીતિ સીધી બેઠી જ હોય. અહીંયાથી નીકળ્યા, અહીંયા પૂછ્યું, એ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર કરવું? એ કે આમ હાલ્યા જાવ, કાલ 5 ને માર્યા, આજ તમારો વારો. ભગવાન કે લખામણા ખાતે ભલાવડા ભોગવે. એ કેમ મર્યા મને ખબર છે, આમને ખબર છે, લખ કે ભલે ભોગવે. કોકના ગાળિયા આપણા પગમાં ગરી જાય, ખબર ન પડે. એટલે કીધું અન્ન સમીના ઔષધિ ઝરણા સમોને જાપ, કૃષ્ણ સમોને દેવતા, નિંદા સમોને પાપ. બાપુ નિંદા એક જો આપણે બંધ કરી દઈએ ને તોય ભજન થઈ જાય. ભજન ભલામણ. પણ આપણે નવરા પડી તો બીજું કરીએ છીએ શું? કારણ કે અત્યારે અમારી આ દશા છે. કારણ કે પેલા બધાને ધોકાઈવાન માર્યા છે ને, એ આ અત્યારે લાઈવ હાલતું છે ને, અહીંયા કણે કેટલાય વાળું કર્યા વગરના બેઠા છે કે આ મારો દીકરો ચા છે ને, એટલા બધા ભેગા કરીને બેઠો. પણ કહેવાનો મારો મિનિંગ, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો જેથી આમ બજારમાં નીકળે ને, બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય. જેસલ આવ્યો, જેસલ આવ્યો, ઘરની અંદર બોલાય નહીં. ઈ જાડેજો સતી તોરલ મળ્યા અને તોરલે કીધું કે મારા કપડા નદીએ ધોઈ આવો. ઈ માથે કપડા મૂકીને જેથી બજાર વચ્ચે અંજારની બજારમાં નીકળ્યો ને, તેથી જે જેસલ માથે દુનિયાએ વિતાડી અને જેસલનો આત્મો જાણે છે. અરે ભલા માણા, હવે સુધર્યો છું, સુધરવા દો ને. અમારી અત્યારે એવી દશા છે, અમને અત્યારે મોઢામાં લાકડા ગાલે. દરબાર હોય તમારા ઘરનો નામ ને તેમને. હું તો કહું ઘણાય ને કે ભાઈ તમે મોડા ભેગા થયા ને કે હિસાબ ચેદુનો કે આના ટ્યુશન અમારે અહીંયા રાખવા પડે. તમને આવડતું છે? જગત નથી સુધરવા દે. તમારે સુધરવું હોય, દુનિયા તમારા દાંડા ચાલીને બેઠા કરે. ઈ દુનિયા છે. આ દુનિયાને કોઈ હિસાબે નથી પુગાયું. એક બાપ દીકરો બે ઘોડો લઈને જતા હતા ને, તો બાપા ઘોડા ઉપર હતા ને છોકરો હેઠે આલ્યો આવતો. ગામમાંથી નીકળ્યા ને, ગામમાં ઓલા બેઠાથી શું કે કટો આખો ઘોડા ઉપર જાય, ઓલું ફૂલડા જેવું છોકરું હેઠે આવેલું જાય, અને શરમ આવતી નહીં હોય. બહાર નીકળીને કે એનો બાપો કે બેટા તું સડી જા, હું હેઠે આવેલો. બીજું ગામ આવ્યું ને, તો કે આ જુવાન આખો ઘોડા ઉપર જાય, ડોહાના ટાંટિયા તોડાવે. આને છે શરમ? બહાર નીકળીને કે બાપા હાલો ને, 2 જણા બે જાય, બે ગયા. બીજું ગામ આવ્યું કે આમને દયા જેવો સાંટો છે, 2 સોટ્યા ઘોડામાં, બેન બે. બહાર નીકળીને કે બાપા ઘોડું ભલે હાલ્યું, આપણે હેઠા હાલ્યા જાય. બીજું ગામ આવ્યું ને, કે એમને ઘોડાને પૈસા હું કામ ખર્ચાય છે, 2 ટાંટિયા તોડીને હાલ્યા જાય. હવે આમાં તમારે પોગવું ક્યાં? આ દુનિયાને કેમ તમે પોગો? પોગાય એમ જ નથી. આપણે આમ જ કરાય. તારી વાત 100% સાચી. બસ નમતું મૂકી દો, અહીંયા તરત સમાધાન થઈ જાય. પણ મેં કર્યું એ થાય. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, ખીલી ઊંધી રાખી, માથું આમ દિવાલ કોઈ નાની કોઈ હથોડિયું મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે ઊંધિયું ખીલીયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા આવીને કે શું કે? એ કે ખીલીયું જો નહીં કે ઊંધિયું કાઢી. એનો ભાઈ અહીંયા આવીને કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. આમ પકડીને લઈ જાય કે આ આણી તો આઈનપા હતી, હું તો આઈનપા હથોડિયું મારતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ત્યાં સમાધાન થતું હતું. ન કરીએ ક્યાં ભલામણ. આપણે ત્યાં દુનિયા હાલે છે, વાત ખોટી છે. રામ હેન્ડલિંગ કરે છે કોક બીજો. તમે રોટલા ખાઈ શકો, હજમ તો કોક બીજો કરે છે. તમે રાતે થાક્યા ભરાક્યા હોય ને, પથારીમાં હુઈ જાવ ને, નીંદર આવી જાય, સવારે જગાડવા વાળો કોક બીજો છે. એ સવારે જગાડે ને ડખા જેવા થાય. મને કહો છો
જગાડે છે કોક બીજો. એની આપણે બાપુ ઉપકાર ન ભૂલવો જોઈએ. ખબર મને ટાઈમે જગાડી કોણ દેશે, એની જ મજા છે. જેટલા સફળ પુરુષો છે એમાં એક એક ભગવતીનો હાથ છે. તારામતી નો હોત ને તો હરિચંદ્રને કોઈ ઓળખત નહીં, જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં, સગાળસા ને ચંગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં, દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ ઓળખત નહીં, અને સવારામ બાપા ને જબુમાં નો હોત તો કોઈ ઓળખત નહીં. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી કે દીકરીઓ આબરૂ રાખી આ દેશની. સગાળસાની ઝૂંપડીએ આવ્યો, અખિલ બ્રહ્માંડનો નાથ આવે, એ દીકરો કપાવે. વાટ લાંબી છે, ટૂંકામાં કહું. એ દીકરો કપાયો અને પછી કીધું કે તમે વાંજિયા થઈ ગયા, હવે મારે તમારા ઘરનું ખવાય નહીં. થાળીને ઠેબુ મારીને ઊભો થઈ ગયો અખિલ બ્રહ્માંડનો માલિક. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. હારો દીકરો કપાયો ને હવે ખાય નહીં. તેથી ચંગાવતીએ બાપુ લગામ હાથમાં લીધી, તમે બેસી જાઓ, હવે બાવાનું હું સંભાળી લઈશ. કેવી રણચંડી બની છે બાપુ, વાણિયાની દીકરી. ઉંદરડું મારી શકે, વાણિયું ઉંદરડું મારી શકે, દીકરો કેમ કાપ્યો હોય છે? આ વાત આપણને ઉતરે જ નહીં, મગજમાં જ ન બેસે. સગાળસાને કહે છે કે તમે બેસી જાઓ, હવે તમે ગભરાવમાં, હવે જે થાવી હોય થાય. અને આમ ભગવાન હાલતો થયો ને, આમ ખડકી આડી કરીને કીધું કે બાપુ બેસી જાઓ, જમ્યા વગર નથી જવાનું. એ કે પણ તમારે એક દીકરો હતો એને કાપી નાખ્યો, તમે વાંચી ગઈ, તમારે બીજો દીકરો જોઈએ છે ને બીજું હું જોઈશ. શું ભલામણા રણચંડીઓ બની છે, તમે વિચાર તો કરો. હું તો એમ કહું આપણા ઘરે હોય ને હાસવી લેજો. હા, ના કે મેળે નહીં પડે. જેટલા એ દખી થઈ ગયા મોટી મોટી કરવામાં, હવે અડધે પોઈ ગયા, મેળ પડે એવું નથી. બોલું હતું એ હાસવી ન હોય ગયા. એક અહીંયા અમારે બનેલો દાખલો કહું. પતિ પત્ની રહેતા હતા ને, આ હકીકત છે હો, આ કઈ જોક્સ બોક્સ નથી. ભાઈ ખેતીનું કરતા હતા ને બેન ઘરનું કરતા હતા. તે બેન રસોઈ બનાવતા હતા ને, એમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું હતું. બેન ને એમ થયું કે આ શેકી નાખવા દે ને ખાઈ જઈશું બે, રોજ નડે છે. બેને પાપડ શેક્યા ને એ દાળ ભાત ને શાક રોટલી જે બનાવવાનું તે બધું બનાવીને ઓલો આવ્યો ને પછી આપ્યું બધું જમવા. પાપડ એ મૂક્યા. હવે આપણે સાના માના ખાઈ લેવી તો વાંધો નહીં, પણ એવા ઘરમાંથી વંટોળિયા ઊભા કરે ને, ધણીનો પાવર હોય ને, એમ કે હું ધણી છું. એમ ગામમાં એને કોઈ 100 ગ્રામ હળદર ન આપે તો અહીંયા ધણી ધણી થતા હોય ઘરે. એની વહુને કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે તમને ભગવાન હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ છું, હું તને કહું તારે કરી દેવું પડે. એ કે વહુ છું એમાં મેં જ્યાં ના પાડી, હું તમારી વહુ છું એટલે તમારા ઘરનું કામ કરું છું, તમને ભગવાન હાથ. એ કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો? આપણા ભાઈ રહે આપણે જેવો મેળો હોય તો આપણને ખબર હોય ને, મેળો હોય ભાંગી દે ને, નો ભાંગી દે. એની વહુ કે સાના માના ખાઈ લો ને ભાઈ, નકામાં દેખાડો કર્યા વગર. એ કે ભાંગવાનો છે કે નથી ભાંગવાનો? એ કે નથી ભાંગી દેવો. પાપડ ન ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ બે રખડે. હાલો તમારે જોવું હોય તો હવે તમને દેખાડું, જો આ રહ્યા પાપડ વાળા, એમ તમને આંગળી મૂકીને દેખાડું. હવે કે સમાધાન કરાવો ને, હવે તમારાથી પાપડ નો ભાંગે, બૈરા રહેતા છે. આ ઘરમાંથી વંટોળિયા ઉભા ન કર્યા કહેવાય. સાના માના જેવો હોય મળે કરે. પછી ઓલા બુસ્કોટ ખંભે નાખીને કોથળીઓ તોડીને આવે, રોટલાને મોડું જેવું મારી નાખી. હવે તું બીજું હું કર ભલામણા. પછી હારા ઘરની માવતરની દીકરીઓ હોય, મોઢું દેખાડીએ કેવું ન હોય, રોજ ઘરે લોહી પીતા હોય, પછી કાં તો દવા પીવે ને કાં કેરોસીન છાંટે. પછી કે હવે આપણે બધું મૂકી દીધું, મૂકી જ દો ને, હવે તમારું કોઈ આંગળું ને ચાલે એવું. છોડીને આવડે નહીં સાનકી, છોકરા રહે નહીં સાના, અધ વચ્ચે ઘર ભાંગે, પછી ખપ પડે ઘટી માના, પછી માયુન રોટલા દે, ત્યાં સુધી કોઈ દેતું નથી. હું કંઈક છું, હું તમે ગંગા સતીની વાણી કહે છે, હું ને મારું મનનું કારણ છે, હું ને મારું મટી જાય તો કાંઈ છે જ નહીં ભલામણ. માણસ જન્મે ને તેથી 2-2.5 કિલો 1.5 કિલો હોય, 60-80-100 વર્ષ જીવે અને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળે કરીને જોખો લે 1.5-2 કિલો છે, કાંઈ છે નહીં રામ. હળવા ફૂલ થઈ જાવ ને શું કામ વજન લઈને રખડો છો? બધાએ જ્યાં જાવ ને આ બધા બાયું ચડાવ, હું દરબાર, હું પટાલ, હું પ્રજાપતિ, હું પરવાડ. આપણે એમ થાય કે આપણે ઊભું ચા રહેવું. હું તો એમ કહું 18 વણમાંથી એક-એકને બોલાવો, એક હોળીમાં બેહારો, હોળી દરિયામાં વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે, શું કામ બુડે છે?
એટલે આ બુડે પછી એક થવું તે પેલા થાવ ને પછી દરબાર હોય તે મટી જાય કાઢો ને મરશું હમણાં. અહીંયા બાપુ મોત છે ને મોત. મહાપુરુષ હોય તો ન છોડે ને દરબારને ન છોડે ને કરોડપતિ હોય તો ન છોડે. ઉપાડી જાય ઉપાડી જાય ને ઉપાડી જાય. રામ સદગુરુની શાન જેને મળી જાય, સદગુરુના શબ્દો ઉપર જેને ભરોસો હોય, વિશ્વાસ હોય, અને જે 24 કલાકમાં એક ઘડી આધી મેં પુણ્યાદ કંઈક જો કરી લે ને બાપુ બસ એનો મેળ પડવાનો છે. બાકી તો કોરોના આવ્યો તારે જોવો તો ખરા. મારા બાપા છે ને મારી વહુ છે ને મારો દીકરો કોઈને અડતું નહોતું. જીસીબી પાણા હડસેલ એટલે તારી વહુ છે ને ને આ દુનિયા છે રામ. કોઈને અડવા. અમારે ત્યાં એક બનેલું ને, એક ભાઈના એના બાપા મરી ગયા ને, એના બાપાના હાથમાં હોનાની વીંટી હતી. એના છોકરાને કીધું કે તારા બાપાના કે આંગળી વીંટી છે કે એ કે ભલે જતી આપણે નથી લેવી. હોનાની વીંટી 1.5 લાખ રૂપિયા હોનાના. એ કે વીંટી નથી જોતી. બોલો 1.5 લાખ જાતા કર્યા પણ કે આપણે જીવવું છે. બોલો બીજો હતો એ કે હું કાઢી લઉં કે તને આપીશ નહીં હોય કે. એ કે હા તારે કાઢવી હોય કાઢી લે. એ જીવે. હોનાની વીંટી કાઢી લીધી ને એ જીવે. તમે જોવો તો ખરા કેટલો સ્વાર્થ છે દુનિયામાં. સ્વાર્થ સિવાય કાંઈ વસ્તુ છે જ નહીં બાપુ. બાકી બધી વાર્તા એવું છે. બાકી તમે ગમે એવા હોશિયાર હોય ને ઉપાડી જવાનો. પણ સદગુરુની જો હું તમને એક રામાયણનો દાખલો આપું. સબરી એક ભીલની દીકરી હતી ને, માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ, અને એના ગુરુ મહારાજે કીધું કે બેટા અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડી અને બાપુ સબરી બેહી ગઈ. હો રોજ આંગણું વાળી સાફસૂફ કરી અને રાહ જોઈને બે હમણાં રામ આવશે. સાંજ પડે એ કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. બીજે દી એનો પ્રોગ્રામ. સાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. 80 વર્ષ બાપુ ગળથોલિયા ખાઈને નીકળી ગયા. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા. નેજવા કરીને જોવે હજી કેમ નો રામ આવ્યા. રામ નહીં આવે. એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે મારા ગુરુ બોલ્યા એ કોઈથી ખોટું ન પડે. રામ તો આવે જ. આ વિશ્વાસ ને આ ભજન. એમાં રામ અને લક્ષ્મણ બે માં ભગવતી સીતાજીની ગોતમાં નીકળ્યા. તેથી ઈ મલક આવ્યો. પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામના નામનો અવાજ આવતો હતો. દિવાલમાંથી રામના નામનો અવાજ આવતો હતો. લક્ષ્મણ રામને પૂછે છે કે મોટા ભાઈ કયો મલક આવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામચંદ્ર પરમાત્મા કહે છે કે જો હામી ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. અને સંતો એવું કહે છે કે એક જગ્યાએ બેન 3.5 કરોડ નામના જાપ કરો ને એટલે દિવાલમાંથી અવાજ આવે ને ધરતીમાંથી અવાજ આવે. 3.5 કરોડ નામના જાપ થવા જોઈએ. હવે એને 80 વર્ષ સુધી જાપ કર્યા તો કેટલા થયા છે? હુકા પાંદડામાંથી અવાજ આવતો. લક્ષ્મણને રામજી કહે છે કે જાતો જોતો શું કરે છે. અને સબરી પાસે ગયો ને લક્ષ્મણ. ચોથા આંસુએ રડતી હતી. આમ નેજવા કરતી હતી. રામ હજી નો આવ્યા. અને શેષ નાગનો અવતાર લક્ષ્મણ બાપુ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો. ભાઈ હા બાઈએ મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી ઓળઘોળ કરી નાખી. અને સબરી આમ નેજવા કરીને જોતી હતી, રોતી હતી, ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી અને તું છો એકલ નો બેલી. કાલા ઘેલાય મેં એ તારા કેવાય ન જપીએ તારા જા. તારી હારે મારે જૂનો નાતો. આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. નાતો તો બધાને છે. અહીંયા આવ્યા તેથી નાતો કરીને આવ્યા છીએ. હગું આપણે છે પણ આ રૂપિયાની પથારીઓમાં ભૂલી ગયા. એમાંથી હું શું માથું જ નથી કરી શકતા તો શું ભજન કરો? તારી હારે મારે જૂનો નાતો બીજે ક્યાં જાવું બાપ ઠાકર મને
ઠાકર મને મેલ માઠેલી તું છો એકલનું બેલી. ચોથા રાસુએ રડતી રડતી બાપુ એની જે વેદના હતી, એની જે પીડા હતી, આપણને ઈશ્વર મેળવવાની પીડા જ નથી, વેદના હોવી જોઈએ. વેદના સંતો તો આપણને માર્ગે ચડાવવા હાટું રોયા. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું ન માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સાંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે, કોઈ મારી વાત સાંભળવા રાજી નથી. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે, આ જગતને મારી ફકીરીની શું ખબર હોય ભલા મને. સંતો આપણને માર્ગે રાખવા હાટું રોયા, પણ હવે આપણને બુઝારું ઢાંક્યું સાંટોય નથી પડતો, શું કરું. ને કે હું તો કહું વરસાદ પડે, કોને હું લેવું છે તો વરસાદ પ્રમાણે ખબર પડે ને. વરસાદ તો એક હરખો જ પડતો હોય, પણ ગ્લાસ મૂકે ને ગ્લાસ જેટલું આવે ને માટલું મૂકે ને માટલા જેટલું આવે, ડોલ મૂકે ને ડોલ જેટલું આવે. કોક અપાય ક્યાં ઊંધું મૂકે કોરે કોરું રે. શું લેવું છે તો આપણને ખબર હોવી જોઈએ ને કે ઈ આંકડે વર્ષેથી કે પાપી હોય ને ખેતરમાં ન વર્ષે એવું ન હોય. એના તો બધા હરખા છે, પાપી હોય તોય ભલે ને પુણ્યશાળી હોય તોય ભલે. અત્યારે હમણાં ત્યાં અમારે જીરું ઉપાડતા હતા ને એમાં વરસાદના વાદળા થયા. એ કે આ જોવો તો ખરા, પણ મેં કીધું આપણે પંપેથી પહેલા નથી બધાને હોળ પાડી દીધો, હવેથી તો એ આવે જ તે ને. મેં કીધું જેઠ મહિનામાં જોઈને બેહારે, આપણે એમ કે જોઈને શું કામ બેહારી કે વરસાદ નથી થતો, પણ આ તો ઉતાણીયા બેહારવાની હતી તો અત્યારે મંજૂર થાય. હવે આવડી અત્યારે તમે બેહારો દિવાળી પછી ચાલુ થાય છે. આ કલેક્ટર આપણે કીધા ભેગા નથી કરતા, એ ઓલો કીધા ભેગો કરે. આ તો પીડા લાગે ને તઈ બાપુ આપણે નામ લેવા માંડીએ છીએ. આ તરસ લાગે ને કૂવો ખોદ્યા જેવી વાત છે રામ. એટલે આપણું પતે નહીં, પણ એના ભરોસે હાલવાની વાત. મારો કહેવાનો અર્થ એ છે રામ. એટલે આધુરિયાને ન હોય દિલડા કેરી વાત બાપુ આ છે ને. મેં કીધું એમ જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો દીકરીઓ બાપુ આબરૂ રાખી છે, એનો દાખલો છે. કુંભો, જેસલ, સાસટીઓ, માલદે, સધીર, આ એક હામા મળ્યા હારા નહીં. આ બધાને જો દુનિયામાં પૂજાડ્યા હોય ને તો બૈરાય. અમે આ મોટી મોટી કરીને અમારે બૈરું ઘરે કપાતર હોય તો આ તમે અમને આમ હાથથી હથેળીમાં રાખો, હલો હલો દરબાર જમવાના, હલો આ ચા પીવાનો, હલો આમ ને હલો આમ ને. પછી ઇન્કવાયરી આવ્યો એનું એમ કહું હલો હલો ઘરે. હું આમ ડેલામાં લઈ જાઉં અને પછી રહોડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું. હે સારું માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે ભલા માણા. હગો હારો નો હાંપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો અવતાર, ત્રણેય પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ભલા માણા. કોઈ જીવવાનો હવા જ ન રહે ભલા માણા. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, બૈરામ ઠેકાણા ન હોય, હગામ ઠેકાણા હોય. જીવવું કેમ? માણા બહારથી થાકે ને ઘરે જાય, ઘરે જ્યાં ભેગો જ ઉપાડે ચા જાય. હજી ડેલામાં ગયો પાણીનું ન પૂછે ને આયા સોંટે બોલો. હવે ઈ થાક ચા ઉતારવો? ઘર છે ને બાપુ, ઘર ઈ ધરતીનો શેડો છે. ઘરના સભ્યો વ્યવસ્થિત હોય તો જીવવાની મજા આવે. બાકી વાતમાં કાંઈ છે જ નહીં. ઘણા એમ હોય, જણને એમ થતું હોય હું મારથી હાલે છે, બેનને એમ થતું હોય મારથી હાલે, છોકરાને એમ થતું હોય મારથી હાલે છે. ખોટા વંટોળિયા ઘરમાંથી ઊભા કરે રિયા ને કે હરી ઉપર ભરો રાખીને હાંકતા હોય તો બધું હાલે જ છે.